આ તરફ અમદાવાદમાં પણ મહાનગરપાલિકાની ચૂંટણી લડવા માટે દાવેદારોનો રાફડો ફાટ્યો છે। 25 વોર્ડમાં ભાજપના નિરીક્ષકોએ ઉમેદવારોની સેન્સ લીધી। 7 અલગ અલગ સ્થળોએ ચાલેલી કામગીરીમાં કાર્યકરોનો ભારે ધસારો જોવા મળ્યો। સૌથી વધુ ખેંચતાણ અમરાઈવાડીમાં જોવા મળી કે જ્યાં 100થી વધુ કાર્યકર્તાઓએ દાવેદારી નોંધાવી। પશ્ચિમ વિસ્તારમાં ચાંદખેડામાં 80, સરખેજમાં 79 બાયોડેટા જમા થયા તો સાબરમતી, શાહપુર, નરોડા જેવા વોર્ડમાં સરેરાશ 50થી વધુ દાવેદારો મેદાનમાં છે। પાલડીમાં 47 કાર્યકરોએ દાવો કર્યો છે, જ્યાં એક પૂર્વ ધારાસભ્યની પુત્રી માટે વિશેષ લોબિંગ ચર્ચાનું કેન્દ્ર બન્યું। નવરંગપુરા, વેજલપુર, જોધપુર જેવા વિસ્તારોમાં 35થી 50 દાવેદારોએ ટિકિટ માંગી। તો સેન્સ પ્રક્રિયા જે ચાલી રહી છે, અમારા સંવાદદાતા રાજલ આપણી સાથે લાઈવ જોડાયા છે। રાજલ, કઈ રીતે આ સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે, કયા કયા જગ્યાએ, કયા કયા વિસ્તારોમાં અને કેટલા દાવેદારો આવી રહ્યા છે? ઝીલન, આજે આ સાયન્સ પ્રક્રિયાનો બીજો દિવસ છે, ત્યારે અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં અહીંયા આગળ જે સાયન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં ગોતા, ઘાટલોડિયા, થલતેજ, બોડકદેવ વોર્ડની આ સાયન્સ પ્રક્રિયા એટલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો જે આ મત વિસ્તારના જે વોર્ડ છે તેની જે સાયન્સ પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે। ખાસ કરીને આપ જોઈ રહ્યા છો, કારણ કે ટિકિટના ટેન્શનની વચ્ચે જે દાવેદારો છે કે જે અહીંયા આગળ આવી રહ્યા છે, અને જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવવાની છે ત્યારે કુલ 7 સ્થળે અલગ અલગ વોર્ડમાં જે આ સાયન્સ પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે।